ક્રૂડ ઓઇલના ભાવ $80 નીચે આવતા બજારમાં ફરી આવી તેજી. નિફ્ટી લગભગ 100 પોઈન્ટ વધીને 24,100 પાર. બેંક નિફ્ટી સ્થિર. મિડકેપ અને સ્મોલ કેપ બજારોમાં પણ તેજી સાથેનું કામકાજ. આઈટી અને ઓઇલ અને ગેસ શેર્સમાં જોરદાર તેજી. બંને ઇન્ડેક્સ લગભગ 1% વધ્યા. ટેક મહિન્દ્રા, persistent, ઓરેકલ, ફાઇનાન્શિયલ્સ જેવી આઈટી કંપનીઓમાં 1.5થી 2% રિકવરી, જ્યારે એનબીએફસી અને ઓટો શેરોમાં પણ સામાન્ય તેજી, પરંતુ કન્ઝ્યુમર ડ્યુરેબલ અને કેમિકલ શેર્સમાં આજે નરમાશ. એજીએમ પછી બ્રોકરેજના તેજીના રિપોર્ટને કારણે રિલાયન્સના શેરમાં આવ્યો ઉછાળો. 2% વધીને નિફ્ટીના ટોપ ગેનરમાં સામેલ. સીએલએસએના 1800નો, જ્યારે મોતીલાલ ઓસ્વાલનો 1650નો લક્ષ્યાંક. સીએલએસએ પ્રમાણે 5 વર્ષમાં એબિટા બમણું કરવું એ કંપની માટેનું મુખ્ય ટ્રિગર. તો મોતીલાલ ઓસ્વાલ અનુસાર O2C, એઆઈ, ન્યૂ એનર્જી, એફએમસીજી અને એક્સપોર્ટ ગ્રોથના 5 મુખ્ય બળ બની શકે છે. બજારમાં થઈ ઓપન માર્કેટ બાયબેકની ફરી એન્ટ્રી. સેબીએ બોર્ડ બેઠકમાં આપી મંજૂરી. 1 ઓગસ્ટથી કંપનીઓ પોતાના શેરને ખરીદી શકશે. લિક્વિડિટી વધારવા માટે મ્યુચ્યુઅલ ફંડ્સ માટે ઇન્ટ્રાડે બોરોઇંગ નિયમો પણ કર્યા સરળ. અને મુંબઈમાં મોન્સૂનની થઈ એન્ટ્રી. ઘણા વિસ્તારોમાં સવારથી રીમઝીમ વરસાદ શરૂ.